વળી કહું એક વાર્તા સાંભળી છે સુંદર સોય સામર્થિ શ્રી મહારાજની સાંભળજો સહુ કોય સત્સંગ સૂર્ય સમ શોભિયો અજ્ઞાની ઉલુક થયા અંધ મુક્ત જગત માહી જોઈને બળી ઉઠ્યા માયાના બંધ તેણે ઉપાધિ આદરી કરે સાધુને સંતાપ મન સુબો કરે મારવા એવું પાપીને મન પાપ સંત ફરે સર્વે દેશમાં કરવા પ્રભુની વાત ભેખ અસુર ભેડા થઈ માંડ્યો અતિ ઉત્પાત. હવે પછી શું થાય છે? શ્રીજી મહારાજની સામર્થિ અને આ સત્સંગ, સૂર્યની સમાન સત્સંગ શોભી રહ્યો છે. સૂર્યનો જેમ પ્રકાશ હોય એમાં સત્સંગનો પ્રકાશ, એનો પ્રતાપ એટલો બધો શોભી રહ્યો છે. દૈવી જીવાત્માઓ જ્યાં જુઓ ત્યાં સત્સંગની વાતો કરે. ખોટા ગુરુમાં ફસાયેલા હતા એ લોકો સાચા ગુરુ સંત મળ્યા એનો આશ્રય કરી અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. હજારો અને લાખોની સંખ્યામાં માણસો આ સત્સંગ ધારણ કરી લીધો. એટલે પછી જે જૂના ગુરુ હતા, જેના શિષ્યો ભાગી ગયા પોતાને મૂકીને સત્સંગમાં, એ બધા બળ્યા હશે. એને ઉપાધિ આદરી, સમજાના કે સ્વામિનારાયણ સાધુ ગામડામાં ફરે છે, લોકો આપણે કોઈ માનતા નથી, એને સાધુને મારી નાખીએ એમ, એવા મનસુબા એ લોકો કર્યા છે. માણસમાં મોટા મોટી ભૂલ એ છે, સમજા, પોતાની ભૂલ ઓળખાતી નથી. અમને સુકમ મૂકીને ભાગી જાય એ નથી વિચાર આવતો. અમારામાં કાંઈક ખૂટતું હશે તઈ અમને મૂકી દીધા ને એ વિચાર નથી આવતો, પણ ઈ આવ્યા એટલે અમને મૂકી દીધા. તો તમે કંઈક ભગવાનનો આશ્રય કરો તો તમને માનશે લોકો. દુનિયામાં ભગવાન સિવાય તો કાંઈ છે નહીં. હોય બીજે ભગવાન સિવાય ભડકો હોય, પણ કેટલા દી હાલે, લાંબુ ટકતું નથી. તો અસુરો બધા ભેડા થઈને ઉત્પાત માંડ્યો છે કે સ્વામિનારાયણના સાધુને મારી નાખીએ તો જ આપણને સુખ થાય. એમાં મોટા મોટાને પેલા પૂરા કરો. એમાં મોટા કોણ છે? મુક્તાનંદ સ્વામી એમાં મોટા છે. સ્વામિનારાયણમાં મુક્તાનંદ સ્વામી સૌથી મોટા. હવે મુક્તાનંદ સ્વામી અમદાવાદમાં રહેતા હતા અને સાધુનો ધર્મ છે જોડી માગવા માટે જવાનું. સંતો જોડી માગવા જાય ને જોડીમાં એ અસુર લોકોએ હડાહડ ઝેર નાખ્યો છે. મેં ઝેર, સમજ્યા ને, ખાઈને મરી જાય એમ. જો આપણા મંદિરો હતા નહીં, બીજા મંદિરો તો ખરા જ, અને બીજા મંદિરોમાં બધા ભેખ જ હોય. સાધુ, રામ મંદિર હોય, ઠાકર મંદિર હોય, શંકરનું મંદિર હોય. ત્યાં વળી કંઈક રિવાજ હોય પ્રસાદ દેવાનો. તો પ્રસાદમાં ઝેર નાખ્યું કે પ્રસાદ તો ખાશે ને એમ. ઈ પ્રસાદ મુક્તાનંદ સ્વામી ક્યાંક ગયા હશે મંદિરમાં, પ્રસાદ મળ્યો. પણ ઘણી વાર આપણે પ્રસાદમાં પણ શંકા થાય, સમજા કે નહીં? ખાવા જેવું હોય, ઘણી વાર નથી પણ હોતો, તો ના ખવાય એમ.
પ્રસાદ ખાવો જ પડે એવું નિયમ નથી પાછો, શિક્ષાપત્રી પ્રમાણે જોઈએ તો. મહારાજ કે જેના હાથનું આપણે ન ખાઈ શકીએ એવું હોય, ભલે ભગવાનની પ્રસાદીનું હોય પણ ન લેવું, એમાં કોઈ અપરાધ નથી. એક જગન્નાથપુરીને મારે છૂટી દીધી હો. જગન્નાથપુરીમાં જોવું નહીં આપણે કામ આવે એવું છે કે નથી, કે ત્યાંની વાત અલગ છે. મહારાજ 2 મહિના સુધી હતા, ત્યાંનું વાતાવરણ બધું જોયું, અને ત્યાંના પ્રસાદનો મહિમા જ એવો છે. જગન્નાથપુરીના પ્રસાદનો મહિમા બહુ જબરજસ્ત. એમ આજની તારીખમાં પણ જગન્નાથ ભગવાનના પ્રસાદનું કોઈ અપમાન કરી શકે નહીં. જગન્નાથપુરી આવ્યો હોય, દર્શન કરે ભગવાનના, પ્રસાદનું જો અપમાન કરી તો છેમ કુશળ ઘરે હજી પણ નથી પહોંચતો. એટલે કાંકનું કાંક થાય, છેલ્લી બાકી એક્સિડન્ટ થાય એનું. એ પ્રસાદનું અપમાન કરવામાં એટલો દોષ છે, જગન્નાથ ભગવાનનો પ્રસાદ. તો મહારાજ કે ત્યાંનો પ્રસાદ લેવામાં કાંઈ તમને દોષ નથી, જોવું જ નહીં. બસ જી લેવો હોય લઈ લો, સાકરનો મળે ત્યાંથી, સમજ્યા ને, ઈ ખબર તો ઈ લઈ લો, પણ લેવો એ પ્રસાદ ન લેવાય એવું નહીં. બાકી બીજી જગ્યાએ મહારાજ કે જોવું હો, બીજી જગ્યાએ બધું ભાઈ જ્યાં મળે તો લઈ લેવું નહીં. તો મુક્તાનંદ સ્વામીને પ્રસાદ મળ્યો પણ એ મુખમાં મેલ્યો નહીં, એટલે તો કાંઈ થયું નહીં. પછી શું કરવું? પછી સુરાંશ પુરુષો ચંદન લઈ અને પૂજા કરવા આવ્યા. મુક્તાનંદ સ્વામી સભામાં બેઠા હોય, ચંદનની અર્ચા કરવા બધા ના પાડી હે કે નહીં, એમાં કેમ ના આવડે? મારે ચંદનમાં ઝેર નાખીને લઈ આવ્યા. લ્યો, પણ ચંદનમાં હતું મૃત, તે તો ચર્ચિયું અંગમાં તુરત. અતિ આ કરું ઝેર છે જે સ્પર્શે રહે નહીં કેનું દેહ. ચંદનમાં ઝેર નાખી અને લઈ આવ્યા પૂજા કરવા માટે. અને મુક્તાનંદ સ્વામીને ચંદન ચર્ચ્યું તો મહારાજે એની સહાયતા કરી. હો, અહીંયા બધું કોમળ અંગ હોય, અહીંયા કને ઝેર અડે એટલે બહુ તકલીફ થાય. પણ મુક્તાનંદ સ્વામીની મહારાજ સહાય કરી, સ્વામીને કાંઈ થયું નહીં. પણ ચર્ચવાજી આવ્યો હતો ને, એના આંગણાની ચામડી ઉતરી ગઈ, હાડકા ઉગાડ થઈ ગયા. લ્યો, એવું ભયંકર ઝેર હતું કે આંગણા ખાલી થઈ ગયા. અને જેણે આંખેથી જોયું એ ઝેર, એની આંખની નજર હાલી ગઈ. આવું ભયંકર ઝેર પણ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને એ હડાહડ ઝેર થકી ઉગારી લીધા, કાંઈ થયું નહીં. એમ શ્રીજી મહારાજ રક્ષા કરે છે. બીજી એક વાત કહું, સાંભળો. સ્વામી મોટી મંડળી બાંધી મહંત, ગયા સુરત શેરમાં સંત. અતિ ત્યાગી ધન ત્રિયાતણા, જ્ઞાની ધ્યાની ને ભજની ગણા. મુમુક્ષુ ને મેળવે મહારાજ, આપી ઉપદેશ કરે કાજ. બીજે ભેખે ભર્યું સારું શેર, જેને ધર્મ દયા નહીં મહેર. મોટી મંડળી એટલે મોટું મંડળ સંતોનું સુરત શહેર ફરવા માટે ગયું છે. શ્રીજી મહારાજના સંતો ધનત્રિયાના ત્યાગી, જ્ઞાની, ધ્યાની ને ભજની. મુમુક્ષુ કોઈક આવે તો ભગવાનના દર્શન કરાવી દેવો વાતું કરીને, એવા સંતો. બાકી તો બીજું શેર ભેખથી ભર્યું, આખું શેર ભેખેથી ભર્યું. એ જાત જાતના ભેખો બધા. એને બધા સાચા સંતને આવ્યા સાંભળી અને વળી ઠામો ઠામ બધા બળી ઉઠ્યા છે. સંતોની ભિક્ષાની જોડીમાં ઝેર નાખ્યું. સંતો ભિક્ષા માગીને ગયા હશે, જમ્યા. 16 સંતોને જોરીમાં ઝેર આવી ગયું. એ તો ખાતા વેત ભોય ઢળી પડ્યા, જીભ ટૂંકી થઈ ગઈ, નાડી સૌની ગઈ ઘર મૂકી. પોતપોતાનું ઠેકાણું હોય ને નાડીનું શરીરમાં રહેવાનું, એ મૂકી ગઈ હોય, એક બાજુ થઈ ગઈ.
ખબર ને પીચુટી પડી આવે, બીજું કાંઈ નથી હોતું. નસ હોય થોડી ખસી જાય એટલે પીચુટી પડે, વાયુ હોય કે પેટમાં કંઈક થાય એટલે થોડું ખસી જાય, નસ જ છે, બીજું કાંઈ નથી. ઝેરથી નસો આડીઓરી થઈ ગઈ શરીરમાં બધી. ત્યાં શ્રીજી મહારાજ આવ્યા, દર્શન દીધા અને સંતોને મહારાજ બચાવ્યા છે. ઝેર ચડી ગયું હતું શરીરમાં, પણ ભગવાન શ્રી હરિના દર્શન થયા અને બધું ઝેર ઉતરી ગયું. ભગવાનના દર્શનનું એવું મહાત્મ્ય છે, ઝેર ઉતરી જાય. હો, બીજું ઝેર તો ઠીક, પણ સંસારનું ઝેર જીવને ચડ્યું છે. જન્મ મરણનો રોગ જીવને લાગ્યો છે. ભગવાન સિવાય બીજું ગમે છે એ એક જાતનું ઝેર છે, અને એ ઝેરને ઉતારવા માટે ભગવાનના દરરોજ સાંજ સવારે દર્શન કરવા પડે. દર્શન પણ મન રાખીને કરો તો ઝેર ઉતરે, નહીતર ઝેર ઉતરતું નથી સંસારનું. વચનામૃતમાં એક પ્રશ્ન પૂછાણો છે, 24 કલાક સંસારની વિટમણામાં પડ્યો હોય અને થોડી વાર ઘડી કે અર્ધ ઘડી ભગવાનના મંદિરમાં આવી અને ભજન કરે તો એને જે સંસારનો જે કર્મ લાગ્યા હોય, પાપ જડ્યું હોય, ઉતરી જાય કે ન ઉતરી જાય? તો મહારાજ કે ઉતરી જાય. હો, પણ મન વૃત્તિ ભગવાનમાં સ્થિર કરી અને સત્સંગ ભજન કથા વાર્તા કરે તો. મન જો સ્થિર ન હોય તો એટલી વારમાં કાંઈ થાય નહીં. એટલે મન સ્થિર કરવું મોટી વાત છે, સમજે ને? મન તરત ભાગી જાય ભગવાનને મૂકીને. એટલે ભગવાનના ભક્તોએ ભગવાનના દર્શન કરવા તો ખિલકોડિયા ભગતની જેમ નહીં, પણ એ મનોવૃત્તિઓ સ્થિર રાખીને એવા સ્થિર વૃત્તિથી ભગવાનના દર્શન કરવા. ધર્મપુરમાં જેમ કુશળ કુંવરબાઈએ મહારાજના દર્શન કર્યા. હો, સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજ એને યાદ કર્યા. કુશળ કુંવરબાઈએ દર્શન કર્યા એવા દર્શન કરવા મહારાજ કે. હો, તો સંસારનું જે ઝેર ચડ્યું છે ને એ બધું મહારાજ કે ઉતરી જાય. સંતોને મહારાજના દર્શન થયા અને આ ઝેર ચડ્યું હતું ને એ ઝેર બધું ઉતરી ગયું, બરાબર થઈ ગયું. ભગવાન અદ્રશ્ય થઈ ગયા, સંતોને બરાબર થઈ ગયું. એમ ભગવાન પરચો આપી અને અદ્રશ્ય થયેલા છે. આ પરચો વળી વાત એક સુણો સહુ, સંત સહાય કરે હરિ બહુ. એક ગામ નામે જલસેણ, ત્યાં સંત ગયા સુખ દેણા. કરે હરિ કથા કરી પ્રીત, અતીત ને ત્યાગી ઇન્દ્રિય જીત. દિયે મોક્ષ માર્ગ દેખાડી, સત્ય અસત્ય વિગતિ પાડી. જલસેણ ગામ લ્યો, ત્યાં સંતો ગયા. હો, ત્યાંય સાધુને જોઈ અને દુષ્ટોને દાજ થઈ કે આ તો ખરા આપણા વેરી છે, જીવથી જાય ને તો જ આપણે બરાબર થાય. કે એને પણ જોરીમાં ઝેર આપ્યો છે. 4 સંતો અન્ન જમ્યા અને ઝેર ચડ્યું, બહુ આકરું. ખાતા વેત શરીર કાળા કાંચ જેવા થઈ ગયા, બોલી બંધ થઈ ગઈ, ઉગરવાની આશા રહી નહીં. કરે અંતર માહી ભજન, આવો અંત કાળે ભગવન. બસ બીજી કોઈ આશા નથી. અંત કાળે પ્રભુ દર્શન દ્યો. એક વાર દર્શન દીજે સ્વામી, સાર સેવક ની લીજે. એમ કેતા આવ્યા અવિનાશ, પ્રભુજી સંત પોતાના પાસ. આવ્યા અલૌકિક રૂપે આપ,
હર્યો સંતનો તરત સંતાપ. ત્યાં પણ શ્રીજી મહારાજે દર્શન દીધા અને સંતોને બચાવ્યા. હો, સંતો કે મહારાજ તમે જો આવ્યા ન હોત તો અમે ચારે જણા આ લોકમાંથી વિદાય થઈ ગયા હોત. ધન્ય નાથ કરી તમે સહાય, એમ ભગવાન શ્રી હરિએ પરચો પૂર્યો અને સંતોને બચાવ્યા છે. કયા સંત હતા? આત્માનંદ સ્વામી એમાં મુખ્ય હતા. હો, વળી વાત કહું કરી વિવેક, સ્વામી અનંતાનંદ નિયેક. ગયા ફરવા કરવા વાત, પ્રભુ પ્રગટની તે સાક્ષાત. શહેર બુરાનપુરમાં જઈ, કરે વાત પ્રભુની ત્યાં રહી. ક્યાં ગયા છે સંતો? બુરાનપુર. બુરાનપુર થોડુંક દૂર આવ્યું, સમજ્યા ને? તમે ગયા નહીં હો. મહારાષ્ટ્ર ને પણ છેડે છેટ આવ્યું. એમપી અને મહારાષ્ટ્ર બાજુમાં. હવે બુરાનપુરમાં સંતો ફરવા ગયા હતા. સત્સંગીઓ ઘણા બધા હતા. મહારાજે પરચો આપેલો સત્સંગીઓને. સત્સંગી થયા હતા તો બધા રાજા પછી બધાને જેલમાં પૂર્યા હતા. અને મહારાજે ગોવિંદરામ ભટ્ટને મૂક્યા રાતો રાત. એક હાર દીધો તો બધાને હાર પહેરાવી દીધો. હિંમત આપી તમે કઈ ચિંતા કરશો નહીં. આમ તો વરસાદ નતો વરસ્યો એટલે કે આ નવો સત્સંગ આવ્યો છે તે દી વરસાદ બંધ થઈ ગયો હે. ગયો ભગવાનનું ભજન કરે તો કે વરસાદ બંધ થઈ જતો હશે. એમ પાછા ઓલ્યા સંન્યાસીઓ રાજાને ભરાયું હતું. રાજા એનું માની અને સત્સંગીઓને જેલમાં પૂર્યા. પછી વરસાદ એવો વર્યો ને તો સંન્યાસીનો મઠ હતો. તાપી નદી છે મોટી, એને કિનારે પાણી આવ્યું જોરદાર તો મઠ જ આખો તણાઈ ગયો. હુતા હતા ને રાતના બધા દરિયા ભેગા થઈ ગયા. હો, સત્સંગનો દ્રોહ કરે એની આ દશા થાય. રાજાને ખબર પડી કે ખોટે ખોટે આપણે ભરાયું સત્સંગીઓને હેરાન કર્યા. પછી તો રાજા બધાને પેરામણી કરેલી છે બુરાનપુરના સત્સંગીઓને. તો ત્યાં સંતો ગયેલા સત્સંગ અને કથા વાર્તા કરવા માટે. એકવાર 4 સંતો તાપી નદીમાં નાવા માટે ગયા. હવે થોડાક ભોળા હશે, સમજ્યા ને, તરતા આવડતું નહીં હોય તે સીધા પડ્યા નાવા માટે. હવે તાપી નદી જોરદાર વેતી હોય, મેં ભમરીઓ ખાતી હોય, એમાં પડાય માય ગયા. જેવા ગયા ને એવા તણાઈ ગયા બધા. 4 જણા પાણીને વચ્ચે લીધા. ભમરીએ ઘાલ્યા તળે. પાણીની જે ભમરી મારતી હોય ને, સ્થિર ઊભું હોય અથવા સ્થિર હાલી જાય એમાં જે પરાય. પણ ભમરી એમ તો તારવાળાનું કામ નહીં હોય, ઘુસાડી જ દે માય, ગમે એવું તાર આવડતી હોય તોય. 4 અંદર ગરી ગયા અને 4 ઘડી સુધી પાછા અંદર રહી ગયા પાણીમાં. તે માહી રહ્યા ઘડી 4 ઘડી એટલે કેટલો સમય થાય? 1.5 કલાક જેવું થઈ જાય. 24 મિનિટની 1 ઘડી થાય. 48 મિનિટની 2 ઘડી થઈ. કેટલી વાર થઈ? 1.5 કલાક થયો ને. 1.5 કલાક જેવું સંતો પાણીમાં રહી ગયા. બધા માણસો ઘણા બધા હતા. કાંઠે જોયું કે આ તો સાધુ ગયા. એને કાઢવા કોણ જાય? ભાઈ તળાવ હોય તો કાઢવા જાય, સમજાય? નદીમાં કોણ ગોતવા જાય? પાણી જોરદાર વહેતું હોય એમાં. પણ આવ્યા વાલમ કરવા વાર. ભગવાન આવ્યા અને પાણીની અંદર દર્શન દીધા. હો સંતોને 1.5 કલાકમાં તો માણ મરી જાય, જીવી ના હાકે. પાણીની અંદર ભગવાન દર્શન દીધા અને ત્યાંથી આમ ઉછાળ્યા. હો સંતોને અંદરથી એમ જોરદાર પાણીનો ધોધ આમ એવો દીધો ને, અંદરથી ઉછાળ્યા. તે છેટ આરે આવીને નીકળ્યા અને પાછા જીવતા નીકળ્યા. મરેલા નીકળે તો કઈ ફાયદો નહીં ને પાછો. જીવતા સંતો અંદરથી નીકળ્યા. અનંતાનંદ સ્વામી હતા. એ કે આજે નિશ્ચય મરણ હતું પણ આ તો મહારાજે ઉગાર્યા. હો
મહારાજે બાવડા ઝાલી ઝાલીને બધાને બારે કાંઠા બારે કાઢ્યા, સમજ્યા ને? આરે માણસો હતા, માણસો કે તમે જીવતા કેમ આવ્યા? આટલી વાર થઈ ગઈ પાણીની અંદર ઘૂસી ગયા હતા ને. તો કે જીવતા અવાય એવું હતું નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ એમને અંદર પાણીમાં દર્શન દીધો, નદીની અંદર પાણીમાં. અને ભગવાને અમને બચાવ્યા છે, બહાર કાઢ્યા. કયો લોકોને ખૂબ આશ્ચર્ય થયું. એવા પરચા લાખ હજાર પ્રભુ પૂરે છે વારંવાર, કેતા લખતા ન આવે અંત, જે પામ્યા છે પ્રભુજીથી સંત. ઘડી ઘડી પડ પડ માય સ્વામી કરે સેવકની સહાય. એમ નાથ ન કરે જો વાર, પડે વિઘ્ન તો લાખ હજાર. દેવ દાનવ પશુ પનંગ, ભૂત પ્રાણી નર ધર અંગ, એવા વિઘ્નથી ઉગારે આપ. ધન્ય ધન્ય પ્રભુનો પ્રતાપ. જે જે આપ્યું જનને આનંદ, કહ્યું ન જાય નિષ્કુળાનંદ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराज मुक्तानंद स्वामी तथा आत्मानंद स्वामी तथा अनंतानंद स्वामी એ આદિને પરચા પુર્યાએ નામે 135મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.